વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અધ્યક્ષના હસ્તે થરાદના દૂધવા ખાતેથી કુલ ₹8,20,00,000ના ખર્ચે એક સાથે 25 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા તો 4 નવીન એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। દૂધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે। આજે થરાદમાં 21 તથા 4 લાખણી વિસ્તારમાં તેમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક બાબત છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। થરાદને એક નવી આરોગ્યની ભેટ મળવા જઈ રહી છે। આરોગ્યનું આપણું મોટી હોસ્પિટલ જે ત્યાં થરાદમાં બની રહી છે, તો એ તો મોટી કોઈ બીમારી હોય તો એવા દવાખાનાની અંદર ત્યાં થરાદ અને આજુબાજુના વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે, પરંતુ ગામ કક્ષાએ આરોગ્યની સુવિધા મળે અને લોકો બીમાર ન પડે એ માટે પ્રિવેન્ટિવ હેલ્થનું કામ પણ થાય અને કોઈ બીમાર હોય તો એને તાત્કાલિક સારવાર કરી શકાય એ માટે આપણા રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમની સરકારે આપણા વિસ્તારને આરોગ્યની ખૂબ મોટી ભેટ આપી છે। થોડા દિવસ પહેલા 9 જેટલા પેટા સેન્ટરોનો ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન આપણે કર્યું હતું અને આજે એક સાથે 25 નવા દવાખાના આપણા ગ્રામ્ય કક્ષાના બનાવવાનું કામ ઐતિહાસિક ઘટના હશે। કદાચ કોઈ એક તાલુકાની અંદર, કોઈ એક વિસ્તારની અંદર 4 લાખણીમાંથી અને બાકીના આપણે ત્યાં, તો આ બહુ મોટું કામ છે। 21 જેટલા એક સાથે આપણે એક તાલુકામાં ચાલુ થઈ રહ્યા છે અને થોડા દિવસ પહેલા 9 હમણાં કર્યા હતા, એટલે 34 જેટલા પેટા સેન્ટર એનું કામ આપણે ત્યાં એક સાથે ચાલુ થશે। આમાંથી 4 બિલ્ડિંગ એ પહેલા પેટા સેન્ટર હતા પણ એ જૂના થઈ ગયા હતા। એમાં એક દૂધવા, એક પાવડાસણ, ઉટવેલિયા અને સેદલા, આ 4 ગામની અંદર નવા પેટા સેન્ટર એને પાડીને નવા બનાવવાનું, જેને જર્જરિત હતા તો નવા બનાવવાનું કામ કરીએ છીએ। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।